નમસ્કાર વાલા મિત્રો, આજના આ મહત્વપૂર્ણ સેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ ટેટ 1 કોર્ટ મેટર વિશેની તાજી અપડેટ વિશે, જે હજારો ઉમેદવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। મિત્રો, ઘણા સમયથી ઉમેદવારો એક જ પ્રશ્ન પૂછે છે, કોર્ટનો અંતિમ નિર્ણય ક્યારે આવશે? તો મિત્રો, મારા અનુભવ મુજબ આવી પરિસ્થિતિમાં સાચી અને વિશ્વસનીય માહિતી હોવી સૌથી જરૂરી છે। મેઇન અપડેટની વાત કરીએ મિત્રો, તો હાલમાં જે માહિતી સામે આવી રહી છે તે મુજબ કોર્ટમાં ચાલી રહેલી પ્રક્રિયા હજુ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ નથી। મિત્રો, કેટલાક મુદ્દાઓમાં ખાસ કરીને પ્રશ્નપત્ર અને જવાબોને લઈને ચર્ચા થઈ રહી છે। આપણે સરળ શબ્દોમાં સમજીએ તો કેટલાક ઉમેદવારોએ પ્રશ્નોની યોગ્યતા અંગે પ્રશ્ન ઉઠાવ્યા છે, જેના કારણે કેસ છે તે કોર્ટ સુધી પહોંચી ગયો છે। કોર્ટ હવે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં છે। મિત્રો, મહત્વપૂર્ણ છે, હજુ સુધી કોઈ પણ ઓફિશિયલ ફાઇનલ જજમેન્ટ જાહેર થયેલો નથી, તેથી સોશિયલ મીડિયા પર ફરતી દરેક માહિતી પર વિશ્વાસ કરવો યોગ્ય નથી। કોર્ટ પ્રોસેસની વાત કરીએ તો મિત્રો, ઘણા ઉમેદવારોને કોર્ટ પ્રોસેસ સમજાતી નથી। મારા અનુભવ મુજબ કોર્ટમાં નિર્ણય આવવામાં સમય લાગે છે, કારણ કે બંને પક્ષની દલીલો સાંભળવામાં આવે છે, પુરાવાઓ ચકાસવામાં આવે છે, કાયદાકીય પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવે છે। તેથી જ નિર્ણય તરત આવતો નથી, પણ સંપૂર્ણ તપાસ બાદ જ આવે છે। ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરીએ તો હાલ ચર્ચામાં આવેલી તારીખ 16 એપ્રિલ વિશે પણ ઉમેદવારોમાં ઉત્સુકતા છે, પરંતુ મિત્રો, ધ્યાનમાં રાખવાનું છે કે આ તારીખ પર શું નિર્ણય આવશે તે હજુ સત્તાવાર રીતે જાહેર નથી, તેથી આપણે મિત્રો રાહ જોવી પડશે ઓફિશિયલ અપડેટની। હવે ડોક્યુમેન્ટ ગાઈડલાઇન્સની વાત કરીએ તો ઘણા ઉમેદવારોનો સવાલ છે, અમારા કયા ડોક્યુમેન્ટ તૈયાર હોવા જોઈએ? તો મિત્રો, આપણે સરળ ભાષામાં અહીં સમજીએ, જેમાં ટેટ પાસ સર્ટિફિકેટ, માર્કશીટ, ઓળખનો પુરાવો અને કેટેગરી સર્ટિફિકેટ જો લાગુ પડે તો। અને મિત્રો, આગળ જઈ અને દોડધામ ટાળવા માટે હમણાંથી જ તમારે તૈયારી રાખવાની જરૂર છે। ફેક ન્યૂઝની વાત કરીએ તો મિત્રો, હાલમાં ઘણા વાયરલ વિડીયા છે અને અફવાઓ છે તે ફરી રહી છે। મારા અનુભવ મુજબ 90% આવી માહિતી સંપૂર્ણ સત્ય હોતી નથી। કેટલી? તો કે 90% સંપૂર્ણ સત્ય હોતી નથી, તેથી હંમેશા ઓફિશિયલ વેબસાઇટ અને વેરીફાઈ સોર્સ છે એની જાણકારી રાખવાની છે। અને મિત્રો, વિડીયોના અંતમાં જો તમે આવી જ સાચી અને ઝડપી અપડેટ્સ મેળવવા માંગતા હો તો અમારી ચેનલ નોકરી ગુરુજી છે તેને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, અને હા મિત્રો, ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ છે એને પણ તમે જોઈન કરો। તો મિત્રો, આજની અપડેટ મુજબ હજુ નિર્ણય બાકી છે અને ટૂંક સમયમાં સત્તાવાર માહિતી મળશે એવી આશા છે। વધુ અપડેટ માટે જોડાયેલા રહેજો। ત્યાં સુધી મિત્રો, ધન્યવાદ। જય હિન્દ, વંદે માતરમ। મિત્રો, આ વિડીયો સંપૂર્ણપણે માહિતીપ્રદ અને શિક્ષણાત્મક